નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. દરેક રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોને મેન્ડેટ આપી રહ્યા છે અથવા તો ફોન કરીને સૂચના આપી રહ્યા છે કે તમે ઉમેદવાર છો, તમારે ફોર્મ ભરવાનું છે. ફોર્મ પણ ભરાઈ ચૂકેલા છે અને સ્થાનિક કક્ષાએ અત્યારે હાલ તો લોકો, પ્રજા અને ઉમેદવારો એકબીજાને મળી રહ્યા છે, ક્યાંક જાકારો આપી રહ્યા છે. પરંતુ આ વખતે ગુજરાતની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવા મુદ્દાઓ પર મતદાન થશે તે જાણવાનો પ્રયત્ન મુંબઈ સમાચારે કર્યો. ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર હેમંત ભટ્ટ મારી સાથે ઉપસ્થિત છે, તેમનું હું સ્વાગત કરું છું. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા મુકેશભાઈ વિશ્વકર્મા પણ મારી સાથે ઉપસ્થિત છે, તેમનું હું સ્વાગત કરું છું. મુકેશભાઈ, આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ અને ઘણા લાંબા સમય પછી જ્યારે આ ચૂંટણી જોવા મળી રહી છે સ્થાનિક સ્વરાજની ખાસ કરીને, ત્યારે રાજકીય ગરમાવો ભલે આવેલો હોય પરંતુ જનતા અત્યારે હાલ કઈ ખાસ મૂડમાં હોય તેવું જણાતું નથી. એકચ્યુઅલી એવું છે, તમે તો મીડિયાના મિત્ર છો એટલે તમને તો વધારે ખબર હોય, પણ જ્યાં સુધી હું મારી વાત કરું તો હું અત્યારે 2 દિવસ પહેલા આણંદનો પ્રભારી હતો, પછી વડોદરા પણ ગયો છું અને ઉત્તર ગુજરાતમાં પણ અમુક જગ્યાએ ગયો છું. ત્યાં ઉત્સાહ તો જબરજસ્ત છે ચૂંટણી લડવા માટેનો. હા, તમે જો પ્રજાની વાત કરતા હોય તો પ્રજાને ચૂંટણીમાં રસ એટલે ના હોય કે આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મત આપ્યા પછી જે કામો થવા જોઈએ એ નથી થયા. મારી વાત બહુ સમજજો. થવા જોઈએ તે પાછા હમણાં હેમંતભાઈ એમ કહેશે અમે વિકાસ કરી નાખ્યો, પણ 30 વર્ષ જેટલો સોનેરી પીરિયડ જો કોઈ પણ રાજ્યને મળે એની એ જ સરકારને, અને એમાં જો 10 વર્ષથી તો પાછી મોસાળમાં માં પીરસનારી, તો આ 13,000 કરોડ ગુજરાતને ઓછા આપ્યા. અને છતાંય જો પ્રજા ત્યાંની ત્યાં હોય તો મને એવું લાગે છે કે પ્રજાના ચૂંટણીમાં વિશ્વાસ જ ના રહે કે 30 વર્ષથી આમને ચૂંટીએ છીએ, જો પરિસ્થિતિ આ છે, નથી તમે ટ્રાફિક સોલ્વ કરી શક્યા, નથી તમે નળ ગટર પાણીની સમસ્યા સોલ્વ કરી શક્યા, તમે વાત નર્મદાની કરો છો પણ પીવાનું પાણી ચોખ્ખું તમે નથી આપી શક્યા. કારણ કે 30 વર્ષ પહેલા હું શાહપુરના અમદાવાદમાં જન્મ્યો છું, ત્યાં હું નળમાંથી પાણી પી શકતો હતો. અંબાજીનો ભગત છું ને અંબાજીની સોગંદ ખાઈને કહું છું કે આ વાત સનાતન સત્ય છે. આજે તમે કોઈ પણ નળમાંથી પાણી પી શકો ખરા? ના. તો અમે એ વસ્તુ કરવા માંગીએ છીએ કે આ સાહેબ આપણા વિશ્વગુરુ છે અને વિશ્વની મોટી પાર્ટી, પણ વિશ્વમાં જે વોશ બેસિનમાંથી પાણી પી શકે છે લોકો, એ આપણે પી શકીએ છીએ? ના. તો સૌથી પહેલા નદીઓ સ્વચ્છ કરવી પડે, જે આપણું જીપીસીબી એ પ્રદૂષિત કરી નાખી છે અને ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. એના ઉપર કશો લગામ નથી લગાવી શક્યા. એના લીધે આપણું પીવાનું પાણી પણ ગંદુ આવે છે. એના લીધે તમે જુઓ એ ખર્ચ પણ વધે છે. પીવાનું પાણી આજે 20 રૂપિયા લીટર આવે છે. લોકો બિચારા કેરબા મંગાવે છે, કેટલાક લોકો આરો પ્લાન્ટ નાખતા હોય. પણ કહેવાનો મતલબ અલ્ટિમેટલી એવો છે કે 30 વર્ષથી જો સોનેરી પીરિયડ એક જ પાર્ટીને મળ્યો હોય તો હું માનું છું સામે કોઈ પણ ઉભું રહે ડિપોઝિટ ના રહે, એ વિકાસ કરી શકાય. કારણ એવો છે 2 લાખ કરોડ જીએસટી આવે છે. હવે તમે સમજો એની ગ્રાન્ટ કેટલી આવે, તો પૈસા જાય છે ક્યાં? આ અમારા થલતેજની અંદર ઘાટલોડિયા વિધાનસભા મુખ્યમંત્રીનો વિસ્તાર કહેવાય, આપણા દેશના ગૃહમંત્રીનો વિસ્તાર કહેવાય, અને એના હેબતપુર ગામમાં એક ઓક્સિજન પાર્ક બનાવ્યું 9 કરોડ રૂપિયાના ખર્ચે. સાહેબ આજે તાળા લાગી ગયા છે, તમે ત્યાં જોડો તો ગૌશાળા ના બનાવી શકીએ એ પરિસ્થિતિ, રણ થઈ ગયું. તો મને એમ થાય છે આવી રીતે જો ટેક્સના પૈસા પ્રજાના બરબાદ થતા હોય તો પછી પ્રજાને રસ રહે ખરો? તો અમે આ વખતે એવું કર્યું છે કે જે રીતે અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ ચૌધરી આવ્યા પછી જન આક્રોશ યાત્રા અને જે કોઈ પ્રશ્નો મળ્યા પ્રજાના, અને અમે લોકોએ વોર્ડમાં જે પ્રમુખો મૂક્યા બધાને કહ્યું છે કે આ ચૂંટણી તો અત્યારે ડિક્લેર થઈ, પણ આજથી લગભગ 4 મહિના પહેલાથી દરેક વિસ્તારમાં રાઉન્ડ ચાલુ છે. એ રાઉન્ડ ચાલુ છે, એમાં પૂછવાનું તમને કઈ તકલીફ છે? કેટલીક જગ્યાએ એવું કીધું અમને કઈ તકલીફ જ નથી, કેટલીક જગ્યાએ એવું કીધું અમને આ તકલીફ છે, કેટલીક જગ્યાએ ઇલેક્ટ્રિકનું કીધું, કેટલીક જગ્યાએ ગટરનું કીધું. પણ એ પ્રશ્નોને લઈ અમે એક મેનિફેસ્ટો બનાવ્યો છે, કમિટમેન્ટ, કે જે વસ્તુ આ લોકો 30 વર્ષમાં નથી કરી શક્યા
તે અમે 5 વર્ષમાં કરવાનો પ્રયત્ન કરીશું. તમે અમારી પર 5 વર્ષ વિશ્વાસ મૂકો. જો તમને એવું લાગે કે આ લોકો નથી કરી શક્યા તો તમે બદલી નાખજો, પણ હંમેશા એક ધારી તલવાર ચલાવવાથી એ બુદ્ધિ થઈ જાય. જી હેમંતભાઈ, મેં જે કોંગ્રેસના પ્રવક્તા મુકેશભાઈને સવાલ કર્યો કે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે રાજકીય પક્ષોમાં, પરંતુ પ્રજાને બહુ ખાસ અત્યારે હાલ કઈ રસ હોય તેવું લાગતું નથી, ત્યારે તેમને સીધું જ ભારતીય જનતા પાર્ટીને દોષારોપણ કર્યું કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એટલે પ્રજાને રસ નથી. આ વાત સાચી છે? જીગરભાઈ, પહેલી બાબત તો એ કે તમે જે કહ્યું ને કે પ્રજાને રસ નથી, હવે મુકેશભાઈએ આજે 3-4 મિનિટનો જે પ્રવચન આપ્યું એના પર વિશ્વાસ કરીએ તો ખરેખર જો પ્રજામાં આક્રોશ હોય તો એન્ટી ઇન્કમ્બન્સીનો કેટલો મોટો વેવ હોવો જોઈએ જીગરભાઈ, કેટલી મોટી એક આક્રોશનું વાતાવરણ હોવું જોઈએ, પણ નથી. કુદરતી રીતે એ વાતાવરણ નથી. કેમ નથી એની પાછળનું કારણ જો આપણે તપાસીએ ને તો છેલ્લા 3 દાયકાની ભારતીય જનતા પાર્ટીની જે રાજનીતિ રહી છે ને એ હંમેશા વિકાસના માર્ગે નાનામાં નાના શહેરને, નાનામાં નાના ગામને, નાના નાની તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતને લઈ જવી એની નેમ સાથેની રહી છે. એક જ દાખલો આપું તો છેલ્લા 5 વર્ષમાં 17 જેટલા નવા તાલુકાઓની રચના થઈ. હમણાં આપણો બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદનો એક નવો જિલ્લો થયો. 9 જેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન આપણે નવી બનાવી. હવે જીગરભાઈ, ઘણી વખત એવું થાય કે આ બધા નવા તાલુકા કે મહાનગરપાલિકાઓ બનાવે એની અંદર શું મતલબ? પરંતુ જ્યારે તમે કોઈ પણ નગરપાલિકાને મહાનગરપાલિકામાં અપગ્રેડ કરો છો, જ્યારે તમે નવા તાલુકાનું નિર્માણ કરો છો, ત્યારે તમે વિકાસની યાત્રાને છેક વિકેન્દ્રિત સ્તરે લોકો સુધી પહોંચાડવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કરો છો. જે આંતરમાળખાકીય સુવિધાઓ, વોટર હોય, ડ્રેનેજ હોય, લાઇટ હોય, રસ્તાઓ હોય, એ જે સુવિધાઓ અમદાવાદ કે વડોદરામાં મળે એ પછી આણંદ નગરપાલિકા કે નવસારી નગરપાલિકા જો મહાનગરપાલિકા થાય તો ત્યાંના પ્રજાજનોને કેમ ના મળે? એમને વિકાસનું ફંડ વધારે કેમ ના મળે? એ નેમ સાથે ભારતીય જનતા પાર્ટીએ આ નવી મ્યુનિસિપલ કોર્પોરેશનો, નવા તાલુકાઓ, નવા જિલ્લાઓની રચના કરી અને એના ફળ તમે જુઓ. એ રાજકોટમાં એમ્સની સ્થાપના હોય કે અમદાવાદમાં નોર્થ થી સાઉથ અને ઈસ્ટ થી વેસ્ટની મેટ્રોની જે સુવિધા છે એમાં જે લોકો સફર કરે છે એમને ખબર છે કે કયા પ્રમાણેની આંતરમાળખાકીય સુવિધાઓનું એક અપગ્રેડેશન થયું છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત હોય તો અમદાવાદ પૂર્વમાં દાખલા તરીકે વસ્ત્રાલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થાય, આખી એ ખારીકટ કેનાલનો ફેઝ 1 નરોડાથી વિંગોળ સુધી કોન્ક્રીટથી કવર થઈ જાય અને સરસ એની ઉપર રસ્તો બને, ગાર્ડન બને તો લોકોને એવું ચોક્કસપણે લાગે કે ના, વિકાસના કાર્યો થાય છે. અત્યારે હું તમને જીગરભાઈ એ વાત કરું, 85-90 નો દાયકો મને યાદ આવે છે કે અમદાવાદમાં કાલુપુર બસ સ્ટેન્ડ, હું ખાડિયાનો રહેવાસી છું એટલે મને ખબર છે, કાલુપુર બસ સ્ટેન્ડ થી 138 નંબર ને 141 નંબરની બસ ઉપડે ને બાપુનગર ની નિકોલ જાય અને ત્યાં બસ સ્ટેન્ડ પછી ઉતરો ને પછી તમારે પુરુષોત્તમનગર કે ઠક્કરબાપાનગર જવું હોય ને તો કાચા રસ્તાઓ ઉપર જવું પડતું હતું. મારા સંબંધીઓ રહેતા હતા એટલે મને ખબર છે. ચોમાસામાં અમદાવાદ પૂર્વ નરકાગાર બનતું હતું. કોલેરાના એપિડેમિક ફાટી નીકળતા હતા. મને બરાબર યાદ છે, અમે 87માં સેકન્ડ MBBS માં હતા ને વાડીલાલમાં VS હોસ્પિટલમાં હતા, તો અમે અમારું વેક્સિનેશન ને ઇન્જેક્શન આપતા એ કોલેરાના જે રોગચાળા કોંગ્રેસના શાસનમાં ફાટી નીકળતા હતા એ વખતે એ વેક્સિન આપીને અમે શીખ્યા. અમને બરાબર યાદ છે કે અમારા પેથોલોજીસ્ટ ડોક્ટર CI ઝાલા હતા, એમનો દીકરો 1985માં અમદાવાદમાં દૂષિત પાણીના લીધે હેપેટાઇટિસ A જે એપિડેમિક ફેલાયો એમાં એમનો યુવાન જોધ દીકરો, અમારો મેડિકલ કોલેજનો વિદ્યાર્થી, એ ગુજરી ગયો. હેપેટાઇટિસ A નો સૌથી મોટો એપિડેમિક, સૌથી કરુણામય એપિડેમિક કોને તો એ કોંગ્રેસના શાસનમાં 85 થી 90 ના ગાળામાં હતો. સદભાગ્યે એવા એપિડેમિક કોલેરા કે હેપેટાઇટિસ A ના હવે જોવા મળતા નથી. નળથી જળથી આજે આખા ગુજરાતમાં લગભગ 100%. મુકેશભાઈ કોંગ્રેસના અમુક મિત્રો કહેતા છે કે અહીંયા ટેન્કરથી પાણી પહોંચાડે છે અને હજી અહીંયા પહોંચીએ છે. ટેમ્પરરી વ્યવસ્થા ક્યાંક પાણીની ખોરવાઈ હોય અને ટેન્કર જતું હોય એ વસ્તુ જુદી છે, પણ ગાંધીનગરથી રાજકોટની જે પાણીની ટેન્કર આખી ટ્રેન જતી હતી એવા દ્રશ્યો તો હવે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નથી. કારણ કે સદભાગ્યે આ આગળના 10 વર્ષમાં નરેન્દ્રભાઈ જેવા મુખ્યમંત્રી શ્રી મળ્યા,
અને પછી હવેના વર્ષમાં આનંદીબેન હોય, વિજયભાઈ હોય, મનીષી ભૂપેન્દ્ર દાદા હોય, એમની સરકારમાં જે પ્રમાણે સંનિષ્ઠ કાર્યો થયા છે, નરેન્દ્રભાઈએ સુજલામ સુફલામ યોજના ઉત્તર ગુજરાતમાં કરીને આખી એક પાણીની વ્યવસ્થા ઊભી કરી. તો સૌની યોજનાના લીધે આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે પ્રમાણે પાણી પહોંચ્યું, એના લીધે થઈને ફ્લોરોસિસના જે રોગ થતા હતા, મને બરાબર યાદ છે જીગરભાઈ, અમુક વખત પેશન્ટો આવે ને ત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાંથી પેશન્ટો આવે અથવા ઉત્તર ગુજરાતમાં જે પેશન્ટ આવે ને, એમના સાંધા જ જકડી ગયા હોય 25-30 વર્ષની ઉંમરમાં. એમને સવારે ખાટલામાંથી ઊભા થવું હોય ને તો સીધે સીધા ઊભા ના થાય, આમ દોરડું લટકાયેલું હોય, એ દોરડું પકડીને સીધે સીધા ઊભા થાય. એવા ફ્લોરોસિસના, એવા પથરીના પેશન્ટો, કિડનીની પથરીના ઢગલા બંધ પેશન્ટો અમે ઓપરેટ કરતા હતા સર્જરી વિભાગમાં. મને બરાબર એ છે, વીએસમાં અને સિવિલમાં. આજની તારીખમાં એ પથરીના પેશન્ટો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી કેટલા અંશે ઘટી ગયા, લગભગ 95% કરતા વધારે ફેર પડ્યો. એનું કારણ શું છે? વિકાસના કાર્યો છે. અને વિકાસના કાર્યો હું કહું છું 100% કે બધી જ વસ્તુઓ હંકી ડોરી છે, એવરીથિંગ ઇઝ ફાઇન, એવું કહેવાનો ક્યારેય મતલબ નથી. પરંતુ વિકાસને માટે સંનિષ્ઠ પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયો છે. એ સંનિષ્ઠ પ્રયાસમાં આંતરમાળખાકીય સુવિધાઓમાં રસ્તાઓ આપવાના હોય, એ રાજ્યના આંતરિક રસ્તાઓ હોય, શહેરોના રસ્તાઓ. અમદાવાદમાં 2500 કિલોમીટરના રસ્તા છે. ચોમાસામાં રસ્તા ખરાબ થાય છે, પરંતુ એ રસ્તાઓ ખરાબ થવા પાછળનું કારણ પણ ટેકનિકલ હોય છે. આસફાલ્ટના રોડમાં ડામરની સાથે જયારે પાણી મિક્સ થાય ત્યારે ઘણી વખત એ રોડ ખરાબ થાય. પણ પછી સરકારની નેમ કેટલી છે એ રસ્તાને તરત ને તરત રિસર્ફેસિંગ કરવા, એને માટે વહીવટી આખું જે પાંખ છે એ કેટલું જોર લગાવે એના ઉપર આધાર છે. અને આ બધા જ કામો કરતી વખતે ઝીરો ટોલરન્સ ટુવર્ડ્સ કરપ્શન, એ બાબત ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય છોડી નથી. એન્ટી કરપ્શન બ્યુરો હોય, વિજિલન્સ હોય, સરકારની પોતાની વહીવટી જે પ્રમાણેની આખી દેખરેખની વાત હોય. આજે ગુજરાતમાં ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસરોના 60 જેટલા અધિકારીઓ માત્ર ને માત્ર કરપ્શનના ચાર્જીસને કારણે સસ્પેન્ડેડ છે. અવારનવાર આપણે દર ત્રીજા ચોથા દિવસે એન્ટી કરપ્શન બ્યુરોની રેડ સાંભળીએ છીએ. આ બધું એક્ટિવિઝમ કોના લીધે થયું છે? લોકાયુક્તમાં પણ હજી જયારે જયારે કોંગ્રેસ આક્ષેપ કરે છે ત્યારે મને કોંગ્રેસનો એ બાબત યાદ આવે છે, જીગરભાઈ તમને પણ ખાસ યાદ હશે. માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી ગુજરી ગયા, પણ એમની સામે આ જ કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીએ 500 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. સિદ્ધાર્થભાઈ, શક્તિસિંહ, અમિતભાઈએ બધી પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તમને યાદ હોય. અને પછી જયારે વિજયભાઈએ માનહાનિનો દાવો કર્યો ને ત્યારે લેખિતમાં માફી આ પ્રદેશની કોંગ્રેસની નેતાગીરીએ માંગી હતી કે અમે કરેલા આક્ષેપો ખોટા હતા. તમે આ પ્રમાણે તો આક્ષેપો કરો છો જેમાં કોઈ વજૂદ હોતું નથી. ગુજરાતમાં માહોલ એટલા માટે કોંગ્રેસને નથી દેખાતો કે ગુજરાતની જનતાને ધરપત છે કે ભાઈ ગયા વખતે અમે 31 માંથી 31 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીને આપી છે, અમે 230 કરતા વધારે તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટીને આપી છે, અમે નગરપાલિકાઓમાં 80 માંથી 70 કરતા વધારે નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીને આપી છે, અને વહીવટ સારો ચલાવે છે. દાદાની સરકાર ગુજરાતમાં છે, નરેન્દ્રભાઈ ગુજરાતની હંમેશા ચિંતા કરતા દિલ્હીમાં બેઠા છે. તો ગુજરાતની પ્રજાએ જે પ્રમાણેની લાગણીના આશીર્વાદ હંમેશા ભારતીય જનતા પાર્ટીને રાખ્યા છે, મસ્તકે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકરોને નેતાગીરીએ સ્વીકાર્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને એ પ્રમાણેનો આત્મવિશ્વાસ છે, જનતાની લાગણી અને જનતાના આશીર્વાદનો આત્મવિશ્વાસ છે. ઓવર કોન્ફિડન્સ નથી, એરોગન્સી નથી, પરંતુ જનતાની સેવા કરવી છે, નતમસ્તકે કરવી છે, અને આગામી સમયમાં પણ એ સેવા અવિરત ચાલુ રહેશે. જી મુકેશભાઈ, આપે આપના જે વાત હતી ત્યારે રજૂ કરી કે 30 વર્ષના શાસનને કારણે કદાચ જનતામાં આ એક માહોલ, જે ચૂંટણી એક સમય એવો આપણે સૌ જોતા હતા કે જ્યારે ચૂંટણીનું બ્યુગલ ફૂંકાય ત્યારે પ્રજા પણ કદાચ એટલું જ સહભાગી થતું હતું. આપણે બધાએ જોયેલું છે. એ સમય પણ આખો એક એવો લાગે કે જાણે એક લોકશાહીનું પર્વ ઉજવવા જઈ રહ્યું છે. સ્થાનિક ગામડું હોય, નગર હોય કે મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની હોય, પરંતુ અત્યારે હાલ આખો જે માહોલ અને ટ્રેન્ડ બદલાયો છે તેમાં આપે કહ્યું પોલિટિકલી કે અમે જનતાની વચ્ચે ગયા, જન આક્રોશ રેલી દ્વારા અલગ અલગ મુદ્દા સામે અમે સાંભળ્યા. કેવા પ્રકારના મુદ્દાઓ જનતાએ તમારા નેતાગીરી અને તમારી સામે રજૂ કર્યા છે? જુઓ, સૌથી પહેલા તો એવું કહેવા માંગુ છું કે જે હેમંતભાઈ વાત કરી,
કે ઝીરો ટોલરન્સ ની વાત છે. હવે હું તમને પૂછું છું, એક નીડર અને હિંમતવાન પત્રકાર તરીકે જવાબ આપજો કે હેમંતભાઈ સાચું બોલે છે કે 1% ભ્રષ્ટાચાર નથી ને ઝીરો ટોલરન્સ છે? સાહેબ, ગુજરાતનો કોઈ બચ્ચો એવું ના બોલી શકે કે અહીંયા આગળ ભ્રષ્ટાચાર નથી. હા, 30 વર્ષથી શાસન છે, અધિકારીઓ ખાનું ખોલીને એમ કે અહીંયા મૂકી દો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કોઈ વિજિલન્સ આવવાનું નથી, કોઈ પકડવાનું નથી. પછી એ રેવન્યુ વિભાગ હોય, જે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે મારા રાજ્યમાં ગૃહ વિભાગમાં અને રેવન્યુ વિભાગમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે. આ એમના શબ્દ હતા. કદાચ તમને ખબર હશે, બધા મીડિયા જગતને ખબર. હું તો બિરદાવું છું એ વાતને કે એમણે કબૂલ કરી છે. હેમંતભાઈ જેવા તો અહીંયા આવીને કહેતા નથી કે આ સાચી વાત હતી. ખેર, એ તો ના કહી શકાય, પાર્ટીના માણસ. પણ કહેવાનો મતલબ એવો છે કે એમણે કહ્યું ને, કોઈક કામ રહી જતું હશે, ક્યાંક પાણી રહી જતું હશે. આ વાત છે. તમે એમને પૂછો, જો એમની પાસે આંકડા હોય તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે પણ અમદાવાદમાં ટેન્કરોથી પાણી જાય એનું બજેટ કેટલું વપરાય છે? આટલું પૂછો તમે. કાં તો આંકડા જ નહીં હોય, કાં તો એ કહેશે નહીં. આ બે જ વસ્તુ છે. સાહેબ, અમદાવાદ જેવા મેગા સિટીમાં તમે ઘરે ઘરે પાણીની વાત કરી છે, ત્યાં ટેન્કરોથી મોટું બજેટ વપરાય છે સાહેબ. અને આ તો ઠીક, આ તો મેં અમદાવાદની વાત કરી, પણ આખા ગુજરાતમાં જે આદિવાસી બેલ્ટ ગણી લો, નવસારીની પેલી બાજુ જોઈ લો, ઉત્તર ગુજરાતમાં રાધનપુર બાજુ જોઈ લો, કે અમારા સૌરાષ્ટ્રના નાના નાના ગામડા જોઈ લો, ત્યાં આજે પણ પાણીની કિલ્લત છે સાહેબ. જ્યાં નળ છે ત્યાં જળ નથી, અને જળ છે ત્યાં નળ નથી. હા, નથી થયું એવું નથી કેવું. નળ છે જળ યોજના તમે કરી તો 30 વર્ષ સુધી તો કામ તો કરવાનું જ હોય ને. તો મને લાગે છે કામ નહીં કરવાનું તો પછી આપણે શેના માટે? ચલો, સત્તામાં શેના માટે? તમે કામ ગણાઈ જ ના શકો. એટલા માટે કે 30 વર્ષ જેટલો શાસન, મેં કીધું સુવર્ણ નગરી કરી શકાય. અને જો આજે તમે 30 વર્ષ પહેલાની વાતને લઈ અને એની કમ્પેરિઝન પ્રમાણે આ કામને ગણાવતા હોય, મને એવું લાગે છે આપણે જે ભણ્યા ગણ્યા છીએ ને એ બાતલ છે એવું કહેવાય. ચાલો એમ કહેવાય કે ભાઈ ચલો 5 વર્ષ એ હતા, 10 વર્ષ તમે આયા, પછી આમ થયું, એ બરાબર છે. હું તો ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, આપણા કરતા રાજસ્થાન, પંજાબ, હરિયાણા એ બધા કઈ નથી વિકાસ એવું તો નથી જ, પણ એ લોકો 5 વર્ષે બદલી નાખે છે. ખબર જ ના પડે કે આટલી બધી કેટલાય કમલો ઊભા થઈ ગયા, બધા રૂપિયા ક્યાંથી આવ્યા, મોટી મોટી ગાડીઓના માલિક થઈ ગયા. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો જે ઉમેદવારો ફોર્મ ભરવા આજે આવ્યા હતા, તમારે ખરેખર હું તમને કહું છું ભાઈ, આવવા જેવું હતું મુંબઈ સમાચારમાં. તમને ખબર પડે ફોર્ચ્યુનર થી નીચે તો કોઈની ગાડી જ નહીં બોલો. મને એમ થાય છે કે આટલા બધા રૂપિયા આવે ક્યાંથી? તો કોર્પોરેટર થાવ તો આટલા રૂપિયા આવે, તો ધારાસભ્ય થાવ તો કેટલા આવે? અને ધારાસભ્ય થાવ તો આટલા આવે, તો લોકસભાના સાંસદ થાવ તો કેટલા આવે? પ્રધાનમંત્રીને તો આપણાથી બોલાય જ નહીં, કારણ કે તો આપણા લોકલાડીલા ગુજરાતના પ્રધાનમંત્રી છે, એટલે એમના વિશે આપણે નહીં વાત કરીએ. પણ જે ઝીરો ટોલરન્સની વાત થઈ રહી છે ને, એ માત્ર ને માત્ર હેમંતભાઈ ખોટી છે. દરેક વિભાગમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે, અને એ સાર્વત્રિક. તમે છે ને આ ભાજપનો કેસ ઉતારી કોઈકની જોડે જાઓ કોઈ વિભાગમાં અને કોક મારા કામ છે સાહેબ, હું તમને કામ એક સોંપીશ, તમે કરાઈ આવજો સાહેબ. તમે કોઈ એટલા રૂપિયા હારી જજો, પૈસા વગર થઈ જાય, કાં તમે ધક્કા ખાઈ ખાઈને તૂટી જશો. આ મારો અનુભવ છે. પછી મારે કેવું પડે, હું પ્રદેશ મંત્રી છું, પ્રવક્તા છું, એટલે પછી કે બેસો આપણે જરા પછી વાત કરી. આ મારો અનુભવ. પછી એમાં પોલીસ ઇન્સ્પેક્ટર આવી જાય, રેવન્યુ ના ઓફિસર આવી જાય, મામલતદાર આવી જાય, નાયબ કલેક્ટર આવી જાય. કલેક્ટર તો મળતા જ નથી. કમિશનર આવી જાય, આપણા અમદાવાદ મ્યુનિસિપલના બચ્ચાનીથી પાણી ફોન ઉપાડતા જ નથી. તમને આમાં લિસ્ટ બતાવું, 11 ફોન કરેલા છે, એમણે ઉપાડ્યા નથી. એટલે ભાઈ, પ્રજાના પૈસાથી તમે ટેક્સ જે આવે છે ને, એનાથી તમે નોકરી કરો છો ને પગાર લો છો, તો તમે પ્રજાનો ફોન જ નહીં ઉપાડો તો તમે પ્રજાના માણસ કેવી રીતે? આવા નોકરિયાત કમિશનરને રાખીને કરવાનું છું કે જે પ્રજાના પ્રશ્ન હોય એનો ફોન જ ના ઉપાડે. હા, હેમંતભાઈનો ફોન જાય હમણાં તરત ઉપાડે, દિવાંગભાઈ દાણી અમારા કરત તરત ઉપાડે, હિતેશભાઈ બારોટ કરત તરત ઉપાડે. એટલા માટે એ બધા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર રહી ચુક્યા.
તો શું તમે આમ જનતાને કઈ ગણતા નથી? તમે જુઓ એમના મન ફાવે ત્યાં હેમંતભાઈ તમે પશ્ચિમ વિસ્તારમાં આવો ને તો પશ્ચિમ વિસ્તારનો વિકાસ પૂર્વ વાળા એવું કે છે વધારે થયો, પણ પશ્ચિમ વિસ્તારમાં ફેફસાના રોગો થઈ શકે ને એવી ડમ્પિંગ સાઇડ કરી નાખી. આ કઈ જગ્યાએ કહું છું, બોળકદેવ જેવા 3 લાખ રૂપિયા વારની જગ્યાના વિસ્તારમાં. તમે વિચાર કરો. અને પાછી કોર્પોરેશનના નીતિ નિયમો એવા કે તમે જો કોઈ સાઇટ ચલાવતા હોય ને તો આખી બાર પતરા મારી દેવાના, એટલે કોઈને ડિસ્ટર્બ ના થાય. અને પછી અંદર જે રહેતા હોય અને બિલ્ડર જો ગમે તે કામ અંદર કરે એમાં સભ્ય રહેતા હોય તો કોર્પોરેશનને જોવાનું નહીં, એને જે કરવો એ કરે. અમે કહી દીધું પતરા માર દે, એને મારી દીધા, એટલે વાત પૂરી થઈ. તમે વિચાર કરો કે કોર્પોરેશનની આવી સાઇટ ચાલતી હોય તો એને દંડ કોણ કરે? હમણાં કોઈ બિલ્ડરે સળિયા બાર મૂક્યા હોય 1 લાખ રૂપિયાની નોટિસ આપો, તો આમાં ડેપ્યુટી કમિશનર નોટિસ ના આપવી પડે કે મેં ગુનેગાર નથી, એ અધિકારી ગુનેગાર નથી? પણ ના, અહીંયા વાડ ચીભડા ગળે છે અને એના કારણે આ ભ્રષ્ટાચાર છે. હેમંતભાઈ ના કબૂલે એમનો વિષય છે. આ મારી પોતાની મેં લાઈવ કરેલી કેટલી જગ્યાની હું આ વાત કરું છું. બાકી હું ક્યારેય છે ને એકદમ નેગેટિવ વાત કરનારો માણસ જ નથી. હું કહું છું વિકાસ થયો છે, આપણે ક્યારેય ના નથી પાડતા. હું જયારે અહીંયા 88માં થલતે જ આવ્યો એના પછી આજે એ વિકાસના જેને કહેવાય લાવવામાં મારો પણ સિંહ ફાળો છે. પણ એની અંદર તમે જુઓ કે પીરિયડ ઘણો લાંબો છે એવું મારું કેવું. અને જે પીરિયડ મળ્યો છે વિકાસ કરવાનો એ આ વિકાસ પૂરતો નથી. આની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ખૂબ મોટા પાયે છવાયેલો છે. જી હેમંતભાઈ, મુકેશભાઈનું કહેવું છે કે વિકાસ થયો છે, પણ વિકાસનો જે બાળપણમાંથી કિશોરાવસ્થા અને કિશોરાવસ્થામાંથી અમુક જે મેચ્યોરિટી અવસ્થામાં પહોંચતા ખૂબ વાર લાગી છે. જીગરભાઈ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો આમ તો 175 વર્ષ થયા. અમદાવાદ મ્યુનિસિપાલિટી અને પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 1948 થી ગણો તો આઝાદ થયા પછી 1948 થી 1987 સુધી કોંગ્રેસનું શાસન આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક દાખલો આપ્યો. 40 વર્ષ થયા ને. અમે તો 1987માં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તાના સૂત્રો ગ્રહણ કર્યા. વચ્ચેના 2000 થી 2005 પાછું કોંગ્રેસનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે. તો અમે આગળના 40 વર્ષમાં ખરેખર જો કોંગ્રેસે બહુ જ નીતિમત્તાથી અને સિદ્ધાંતોથી જો આ શહેરનો અને હું સાચું પૂછું તો આખા દેશનો જો વિકાસ કર્યો હોત ને તો આપણે અત્યારે સાઉથ કોરિયા કે જાપાનની સમકક્ષ હોત વિકાસમાં. પણ એટલો બધો ભ્રષ્ટાચાર કોંગ્રેસના શાસનમાં થયો છે અને માત્ર ને માત્ર પ્રજાને અભણ રાખી, પ્રજાને વિકાસના કાર્યોથી વંચિત રાખવા કોંગ્રેસના તે વખતની નેતાગીરીથી લઈને અત્યાર સુધીના જે નેતાઓ, ગુજરાતમાં 1990 સુધી કોંગ્રેસનું શાસન રહ્યું. આમ જુઓ તો 1995 અમે એક વખત સરકારમાં જોડાયા ચીમનભાઈ પછી અલગ થયા, પરંતુ એ દરમિયાન માત્ર કોંગ્રેસની નેતાગીરીનો વિકાસ થયો છે. મુકેશભાઈ મને કહેતા હતા કે હેમંતભાઈ ભ્રષ્ટાચારની ના પડે. હેમંતભાઈ એક વાક્ય એવું કહ્યું કે ભ્રષ્ટાચાર બિલકુલ નથી, એવું કીધું? તમારી સાંભળવામાં ભૂલ છે. મેં એવું કહ્યું કે ભ્રષ્ટાચારની સામે લડવામાં ભારતીય જનતા પાર્ટીએ કોઈ કોર કસર છોડી નથી. ભ્રષ્ટાચાર જ્યારે સમાજમાં ક્યાંય પણ હોય તો એની પાછળ એન્ટી કરપ્શન બ્યુરો છેલ્લા 5-7 વર્ષમાં જે એગ્રેસિવનેસથી કામ કરી રહ્યું છે એવું કામ કોંગ્રેસના શાસનમાં ક્યારેય સાંભળ્યું હતું? તમારે તો આ તો ઉપરથી તમારે તો આ આગે સે ચલી આતી હૈ. 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર અત્યારે યાદ કરાવવા બેસું યુપીએ ના શાસનમાં, કોલગેટ થી માંડીને કોમનવેલ્થ થી માંડીને બધું. પણ એ વાત એટલા માટે યાદ નથી કરવી કે આપણું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે આપણે. મુકેશભાઈ પ્લીઝ, મેં તમને બિલકુલ શાલીનતાથી સાંભળ્યા, પ્લીઝ ડોન્ટ ઇન્ટરપ્ટ. એક જ વસ્તુ છે, શાસનમાં ભ્રષ્ટાચાર નથી એવું ક્યારેય કોઈ કહી શકે નહીં. અને સમજુ નાગરિકો આપણને જે જોવે છે ને એમને પણ ખબર પડે છે કે ક્યારેય કોઈ ના કહી શકે. રેવન્યુમાં અને ગૃહ ખાતામાં ભ્રષ્ટાચાર થાય છે એવું વિજયભાઈએ કહ્યું હતું, પરંતુ તેની સામે એ જ ખાતાઓમાં સૌથી વધારે તવઈ લાવવાનું કામ પણ, એક્ટિવિઝમ પણ વિજયભાઈના શાસનમાં થયું હતું ને હજી સુધી એ અવિરતપણે ચાલુ છે. ભૂપેન્દ્રભાઈએ કોઈ કોર કસર છોડી નથી. ક્યાંય કરપ્શનનો સહેજ પણ જો દાખલો બન્યો હોય
એ છેક ઉપરથી લઈને નીચે સુધીનું. એમણે ક્યારે એ બાબતમાં ટોલરન્સની નીતિ અપનાવી નથી ને એટલે દાદા બધાને ગમે છે. કારણ કે એ સરળ સ્વભાવના છે અને સાથે સાથે ક્યારેય આવી મલિનતા ચલાવતા નથી. જ્યાં સુધી વિકાસની વાત છે ત્યાં સુધી તમે એમ કહો છો ગુજરાતમાં પાણીથી નળથી પાણી નથી પહોંચ્યું. અરે મુકેશભાઈ, પાલનપુરની પાસેના મકાડી ગામમાં હું આજથી 15 દિવસ પહેલા ગયો છું. આમ નળ ખોલો ને પાણી આવે છે. 5 કિલોમીટર દૂર છે પાલનપુરથી. અંતરિયાળ ગામ છે, ઉત્તર ગુજરાતનું ગામ છે. તમારા શાસનમાં કેવું હતું હું તમને કહું. સરસ્વતી નદીમાં પટમાં ખાડા ખોદવા પડતા હતા અને પછી ત્યાં પાટિયું લગાડવું પડતું હતું કે આ લક્ષ્મીબેનનો ખાડો, આ સરોજબેનનો ખાડો, એમાંથી જે પાણી નીકળે એ લોકોને ભરવા પડતા હતા. સદભાગ્યે એ દિવસો હવે રહ્યા નથી. તમારું તો ખૂબ મોટું ઘોર પાપ છે ને એ નર્મદા નદી પરના ડેમના દરવાજા 8-8 વર્ષ સુધી તમે મૂકવા નથી દીધા. ગુજરાતની પ્રજાને પાણી માટે તરસી મારી છે તમે. એ તો નરેન્દ્રભાઈનું ભલું થજો કે વડાપ્રધાન થયા ને એના 17મા દિવસે એમણે નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી આપી. તો આજે સૌની યોજના દ્વારા આખા સૌરાષ્ટ્રના 115 ડેમો ભરાય છે અને બીજા 1500 તળાવો ભરાય. એની માત્ર ને માત્ર કારણ એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની એક નેમ રહી છે કે પ્રજાને એની આંતરમાળખાકીય સુવિધાઓની બેઝિક સુવિધાઓ મળવી જોઈએ. આજે ગુજરાતમાં 100% નળ સે જળ બધે પહોંચ્યું છે એની પાછળનું કારણ આ છે. તમે તો શૌચાલયની સુવિધાઓ નહોતી પૂરી પાડી. એ શૌચાલયની સુવિધાઓ ઓપન ડિફિકેશન ફ્રી ગામડાઓને કરવાનું ભગીરથ કામ એ નરેન્દ્રભાઈના શાસનમાં આવ્યા પછી થયું છે. તમે આવા આઝાદીના 75 વર્ષમાંથી 60 વર્ષ શાસન કર્યું અને નાગરિકોને આવી બેઝિક સુવિધાઓ નથી આપી. હવે કયા મોઢે તમે ગુજરાતમાં વિકાસની અને ભારતીય જનતા પાર્ટીના શાસનને બદનામ કરવાની વાત કરો છો? આપણી જે નેગ્લિજન્સ છે ને અને જે આ સામૂહિક આમ બેદરકારી કહેવાય એને આપણે સ્વીકારતા નથી અને એ જ મોટામાં મોટું દુઃખ છે. અને સૌથી વધારે એ પણ વાત સ્વીકારતા નથી કે ગુજરાતને માટે તમારી કોંગ્રેસની સર્વોચ્ચ નેતાગીરીને એટલો બધો તિરસ્કાર છે કે તમારા રાષ્ટ્રીય પ્રમુખ ત્યાં કેરળમાં જઈને એમ બોલે છે કે ગુજરાતના અભણ લોકો છે કે જે તમને વોટ આપે. કેરળમાં એવા અભણ લોકો નથી. અને પછી તમે ગુજરાતની જનતા પાસે એવી અપેક્ષા રાખો તમને કોંગ્રેસે તમારા માટે પ્રેમ અને લાગણી બતાવે. જે ગુજરાતની પ્રજા સમજુ શાણી વેપારી વર્ગ તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત છે કે જેણે નરેન્દ્રભાઈ જેવાને મુખ્યમંત્રી તરીકે સૂઝબૂઝથી આજે 14 વર્ષ સુધી શાસન કરવા માટે બેસાડ્યા, કોંગ્રેસને ક્યાંય દૂર રાખી અને છેલ્લા 11 વર્ષથી આખા દેશની પ્રજાએ એમને 12 વર્ષથી વડાપ્રધાન તરીકે આજે કેન્દ્રમાં બેસાડ્યા છે. તો એમની પાછળનું કોઈ કારણ છે, લોજિક છે. પરંતુ કોંગ્રેસની નેતાગીરીના એટલા માટે સમજાતું નથી કે ગુજરાતને માટે ભારોભાર તિરસ્કાર છે અને એમાંય નહેરુ ગાંધી પરિવારને સરદારને અલગ રાખ્યા, વડાપ્રધાન પદેથી દૂર રાખ્યા, ભારત રત્ન 1991 સુધી ના આપ્યો અને એ પછી મોરારજીભાઈ જયારે વડાપ્રધાન થયા ત્યારે મોરારજીભાઈની સરકારને પણ બરતરફ કરી ચૌધરી ચરણસિંહની સરકારને ટેકો આપી અને જનતા પાર્ટીની સરકારને પાડવાનું ઘોર પાપ કોંગ્રેસે કર્યું. અને નરેન્દ્રભાઈની પાછળ તમે જે રીતે અહીંયા પડ્યા હતા તમારું ચાલે તો નરેન્દ્રભાઈને ક્યારેય તમે ગુજરાતની બહાર નીકળવા ના દે. ભલું થજો આ ગુજરાતની જનતાનું અને ભલું થજો આ દેશની જનતાનું જેમણે નરેન્દ્રભાઈના હીરને પારખ્યું છે. પરંતુ કોંગ્રેસને આ બાબતો નહીં સમજાય કારણ કે કોંગ્રેસને ગુજરાતની જનતા સાથેનો નાતો અને લાગણી ક્યારે પહેલાય નહોતા અને અત્યારે નથી. જી મુકેશભાઈ, સમય મર્યાદા છે પણ બંને પ્રવક્તાઓ માટે એક છેલ્લો પ્રશ્ન તો મને કરવાનો થાય જ, કારણ કે હજી તો શરૂઆત છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના. આજે ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે, ચર્ચાઓ થતી રહેશે, રોજે રોજ થતી રહેશે. પરિણામ પર ચર્ચા કરીશું, પરિણામ પહેલાના મુદ્દાઓ પર ચર્ચા કરીશું, પણ અત્યારે હાલ જે ફોર્મ ભરાઈ રહ્યા છે તેમાં એક સવાલ તો મને બંને પક્ષને પૂછવાનો ચોક્કસ થાય. સમય મર્યાદા ભલે હોય પરંતુ બંને પ્રવક્તાઓ માટે વારાફરતી 1-1 મિનિટનો સમય ચોક્કસ હું ફાળવી શકીશ. મુકેશભાઈ, તમને સૌથી પહેલા કે કેટલાકને ટિકિટ મળી, કેટલાકને ના મળી, તો આયારામ ગયારામની મોસમ ચાલુ થઈ ગઈ. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા, ત્રીજા પક્ષમાં પણ ગયા, કારણ કે આ વખતે ત્રીજો પક્ષ પણ એક્ટિવ છે. સવાલ એ થાય છે કે કાર્યકર્તાઓની નારાજગી, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બંનેની હું વાત કરીશ, કેટલી નડશે ખરી કે ફળશે? આ પક્ષમાંથી આ પક્ષમાં ગયા એટલે જીતી જવાશે? મુકેશભાઈ, હું એવું માનું છું
કે આ આયારામ ગયારામ શબ્દ સારો વાપરે છે. એ મારી દ્રષ્ટિએ કોઈ પણ પાર્ટીને નડે નહીં, અમને ના નડે, બીજાને ના નડે. એટલા માટે કે કોઈ એક માણસ પાર્ટી બદલે ને એનાથી કઈ જનાધાર બદલાઈ જતો નથી. એ ખૂબ એવા ઓછા આગેવાન હોય છે કે એની સાથે આખું સામર્થ્ય જોડાયેલું હોય છે. એવા ખૂબ ઓછા આગેવાનો હોય છે, એટલે એને હું ગણતો નથી. પણ વાત એક એવી કરવા માંગુ છું કે જે હેમંતભાઈએ ઘણું બધું કીધું છે કે ભ્રષ્ટાચાર 2G ને આ ને તે ને ઘણા. મારી વાત પૂરી, એક મિનિટ એમને જવાબ મારે આપવો છે કે એકેયને તમે જેલની સજા અપાઈ શક્યા સરકાર તમારી હોવા છતાં? એ ખોટા આરોપો હતા અને રાહુલ ગાંધીને 24 કલાકમાં સંસદ પર લઈ લીધું. એટલી તમારી એક જાતની સરમુખત્યાર થઈ હતી, તમે સહન નતા કરી શકતા. આજે એ માણસ 2 જગ્યાએથી ચૂંટાયો અને 6 લાખ મતે નરેન્દ્રભાઈને છે ને, જો 50,000 મત આમ થયો હોત ને અત્યારે ઘરે હોત, તમે આ બોલતા ના હોત. એટલે સમજો, કુદરત પણ નિર્ણય કરશે. તમે કામની વાત ક્યારેય નથી કરી, માત્ર રામને મત માંગવા માટે ઉપયોગ કર્યા છે. જે રામ વિશ્વના છે ને એને મત માંગવા માટે. તમે હિન્દુ મુસલમાનની વાતો કરી છે, ક્યારેય વિકાસની વાત. મારે ત્યાં આયા હતા સોસાયટીમાં ભાઈ પ્રચાર કરવા, તો એ લોકો શું કરે, કોઈને પૂછતા નતા કે અમે આયા નથી 5 વર્ષ, તો અમે શું કરીએ? એ લોકો રેકર્ડ વગાડતા હોય કે રામ આએંગે તો અંગના સજાઉંગી. મેં કીધું બોલો, આ લોકોને આવું સાંભળવાનું, આ રીતે પ્રચાર કરવાનો? અને આમાંનો એક શબ્દ જો હું ખોટો બોલ્યો ને પ્રચાર, તો મને અંબાજીની સોગંદ. એટલે કહેવા મેં એમને ઉપરથી જ કીધું કે તે ભાઈ રામની નહીં કામની વાત કરો. આ શબ્દ મેં ઉપરથી કીધા મારી ગેલેરીમાં. કહેવાનો મતલબ એવો છે, હિન્દુ મુસલમાન રામના નામે મત તમારે ક્યારે માગવા પડે કે તમારા 5 વર્ષના લેખાજોખામાં ક્યાંક તમે ચૂક ખાઈ ગયા છો. એ વાત સાચી છે, બધે બોર્ડો લાગ્યા છે. તમે બોડકદેવમાં જોયું, વસ્ત્રાપુરમાં જોયું, મેમનગરમાં જોયું, હજી અસરવામાં, નિકોલમાં, વાડજમાં દરેક જગ્યાએ પ્રચાર કરવા જઈ શકે એવું રહ્યું નથી. હા, હવે જરાક ધમકીઓ બમકીઓ આપી અને હવે પ્રચાર કરશે. બાકી મેં તો ટીવીમાં જોયું કેટલી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને પ્રચાર કરવા જવા દેતા નથી. કારણ કે જો રાજકોટનો TRP કાંડ ભૂલી નહીં જાય ગુજરાતી જનતા, બરોડાનો હરણીકાંડ ભૂલી જશે, સુરતનો તક્ષશિલા કાંડ ભૂલી જશે, આ મોરબીનો બ્રિજે ભૂલી જશે, બધું ભૂલી જાય. ભાજપને મત આપો, બસ અમે જે કર્યું અમને કરવા દો. અમે ભ્રષ્ટાચાર કર્યો, અમે ખોટી પરમિશન આપી, બધું અમે કરીએ, અમને મત આપી દેવાના, અમને વિજયી બનાવી દેવાના. મને લાગે છે કઈ રીતના આ તો શ્રી કૃષ્ણ ભગવાને આવીને કહે તો આવી રીતે ના ચાલે. ભગવાન રામ કહેતો ના ચાલે. કારણ કે આપણે પ્રજાએ પૈસા જે આપે છે ટેક્સના, એનો વહીવટ કરવા આવ્યા છે. આપણે ક્યાંય કોઈને ભેટ નથી આપતા. એટલે પ્રજા 26 તારીખે બતાડશે. આમાં મારે વધારે કઈ કહેવું જ નથી. જી હેમંતભાઈ, 1 મિનિટ જેટલું સમય મર્યાદા આપણી છે, પરંતુ હું આપને પણ એ જ સવાલ પૂછીશ જે મેં મુકેશભાઈને પૂછ્યો કે જે જૂના કાર્યકર્તાઓ છે, 30-40 વર્ષથી પક્ષની સેવા કરી રહ્યા છે, તેમને તક ન મળી તેવી નારાજગીના વિડીયો પણ સામે આવી રહ્યા છે, તેવા નિવેદનો પણ સામે આવી રહ્યા છે. બીજી તરફ મહાનગરપાલિકાની ચૂંટણી હોય અને મહાનગરોમાં, સોસાયટીઓમાં આ બોર્ડ તો જોવા મળી રહ્યા છે. મુકેશભાઈ જે કહી રહ્યા છે તેના વિઝ્યુઅલ આવેલા છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે કઈ રીતે આ બધો માહોલને પોતાની તરફ, એટલે કે આ જે વિઝ્યુઅલ જે અમે જોઈ રહ્યા છીએ કે ભાજપને મત નહીં આપીએ, સોસાયટીમાં ભાજપના કાર્યકર્તાઓએ આવું નહીં, આવું કેમ? આ વિરોધ કેમ થઈ રહ્યો છે? જો 30 વર્ષમાં કંઈક એ સોસાયટી માટે કર્યું તો આ બોર્ડ ન લાગ્યા હોય. જીગરભાઈ, જયારે વિકાસના કાર્ય થતા હોય ને, ત્યારે કોઈ પણ સત્તાધારી પક્ષ હોય, એના જે હોદ્દેદારો હોય, એના નગરસેવકો હોય, એમનો એક સંનિષ્ઠ પ્રયાસ એવો રહેતો હોય છે કે વિકાસના કાર્યોની એ મહેક એ વિસ્તારના ખૂણે ખૂણા સુધી પહોંચે. પરંતુ હંમેશા બધા જ કાર્યો 100% ક્યારેક સમય મર્યાદામાં પૂરા થાય એવું સ્વાભાવિક રીતે અનેક મર્યાદાઓને લીધે બનતું હોતું નથી. એટલે ક્યારેક ક્યાંક ને ક્યાંક નારાજગી હોય છે, અને નારાજગી હોવી પણ જોઈએ. પ્રજાનો એ હક છે, અને પ્રજા જ આખરે તો સર્વોપરી છે લોકશાહીના વાતાવરણ. પરંતુ મારું એવું ચોક્કસપણે માનવું છે કે ગુજરાતની પ્રજા એ બાબત બહુ જ સહજ રીતે સ્વીકારે છે કે વિકાસના કાર્યો કરવામાં ભારતીય જનતા પાર્ટી ક્યારેય પાછી પાની નથી કરતી. એની સામેનો વિરોધ પક્ષ જેને ભગવાન શ્રી રામને કાલ્પનિક પાત્ર ગણાવીને સુપ્રીમ કોર્ટમાં જેને એફિડેવિટ કરી હતી, એની સામે નરેન્દ્રભાઈની સરકાર જો અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવતી હોય,
એ ભારતીય જનતા પાર્ટીએ દેશની પ્રજાને 500 વર્ષ પછી કરેલી સેવા છે અને પ્રજાના ચરણોમાં અર્પણ કરેલી એ સેવા છે. તો એને માટેનો યશ કે ગૌરવ લે એમાં શું ખોટું હોઈ શકે? અને સાથે સાથે જે રાહુલ ગાંધીની વાત કરે, તમે ઉત્તર પ્રદેશના અમેઠીને છોડી ડરથી ભાગીને તમે વાયનાડમાં ઇલેક્શન લડવા જતા રહો કેરળમાં, અને પછી તમે ત્યાં કોના મતથી ચૂંટાવો છો એ આખો દેશ જાણે છે. અને પછી તમે પાછું એવું ગૌરવ કરો કે અભિમાન કરો કે અમારા સાહેબ 6 લાખથી એક વખત તો તમે ઇલેક્શન હારો છો, એક વખત તો ઇલેક્શન હારો છો તમે અમેઠીમાંથી સ્મૃતિ ઈરાનીજી સામે 50,000 મતથી. નરેન્દ્રભાઈનો અત્યાર સુધીનો રેકોર્ડ છે કે ક્યાંય કોઈ ઇલેક્શન હાર્યા નથી. એવી સર્વોચ્ચ નેતાગીરીને આપણે અરીસો બતાડવા જઈએ, આપણે આપણો અરીસો બતાડવા જઈએ. મુકેશભાઈ, પેલા મુખડા ક્યાં દેખો દર્પણ નાર્સિસિઝમ માંથી બહાર આવો અને તમને એ બાબત તો તમારે એવું આમ નિખાલસપણે સ્વીકારો છો ને. મા અંબાના સગન થાવ તો મારી એક કુળદેવી છે મા અંબા. આપણે આપણી યાદી કોર્પોરેશનની પૂરી જાહેર નથી કરી શકતા. આપણે ફોન કરીને ખાનગીમાં કહીએ છીએ કે તારો મેન્ડેટ અહીં લઈ જાય અને ફોર્મ ભરી જાય. આવી તો આપણી હાલત છે. શિસ્તના લીરે લીરા ઉડેલા છે, લીરે લીરા. અરે અમે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 192 ઉમેદવારોની યાદી વોર્ડ વાર જાહેર કરી. આપણે તો એ નથી કરી શકતા. તો મુકેશભાઈ અરે બાપા જોઈ લો તમારી પાસે પીડીએફ આવી નથી. હું તમને મોકલી આપવા ડિબેટ. અરે નહીં, ગઈકાલ રાતની આવી ગઈ. અરે ગઈકાલ રાતની આવી ગઈ તમારી પાસે. એટલે આપણે તો ખાનગીમાં ફોન કરીએ પાછા, મેન્ડેટ આપવા નથી બોલાવતા. અને આપણે ત્યાં તો રાજીવ ગાંધી ભવન ઉપર ટોળે ટોળા આવે, આખી ઓફિસ થી તોડફોડ થાય, મારામારી થાય. એવા બરવા દ્રશ્યો. મેન્ડેટ થી નકલી મેન્ડેટો અપાય, નકલી મેન્ડેટો અપાય. અને જે મેન્ડેટ લઈ ગયો તે ઉમેદવારો મેન્ડેટ ફાડી નાખવામાં આવે. એટલે શિસ્તની વાત, સંયમની વાત કોંગ્રેસના મોઢે શોભતી નથી. અને નહેરુ ગાંધી પરિવારની નેતાગીરીની બહાદુરીની વાતો કેટલી પોકળ છે આ દેશની જનતા જાણે છે. આપણે એની વાત જેટલી ઓછી કરીએ એટલી વધારે સારું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ધીરે ધીરે ગુજરાતમાં જામી રહ્યો છે અને ગરમાવો પણ ચોક્કસ સ્થાનિક કક્ષાએથી લઈને મહાનગર સુધીની ગલીઓમાં જોવા મળી રહ્યો છે. આશા રાખીશું કે પ્રજા તેનું આ લોકશાહીનું પર્વ ચોક્કસ ઉજવશે અને પોતાનો મત તો આપશે જ, અને પોતાના ઇસ્યુઝ પણ પોતાના ઉમેદવારો જે વોટ માંગવા આવે તેને કહેશે. ચર્ચા સળંગ ચાલુ જ રહેશે, રોજે રોજ ચાલુ રહેશે. અત્યારે હાલ બસ આટલું જ. બંને મહાનુભાવ મારી સાથે જોડાયા મુંબઈ સમાચારમાં, તે બદલ હું આભાર માનું છું. નમસ્કાર. નમસ્કાર.